ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અમારી તો સવારે પડી જાય ને પિહકનો ટિફિન બનાવી ગયું અને ઈ તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલતા થઈ ગયા હે હવે આજ તો. ટિફિન માં હું ભર્યું? એ બપોર જોઈ લેજો, બતાવજો હું ભર્યું હે, બરોબર? મારું સિમ્પલ. તમારા ચંપલ તમને ખબર છે? માં પડ્યા હે, કાલ તમે ધોતા હતા. બાવલું જાગી ગયું એટલે જાગી ગયો છે. ખબર તને યાદ કરું. ચાલ એ હવાર ઉઠી ગયો હોય 6 વાગ્યામાં. એ તો ઉઠતા રહ્યો નાઈટ છે આજ વેલા હો. 8:30 થયું ને તા તો ઘરેથી નીકળી ગયા છે. મંદિરમાં દીવો કરવો વેલા ઉઠી ગયા, મંદિરમાં દીવો કરી, મંદિરમાં દીવો તો કરી નાખ્યો. જો ઓલા ભાઈ જો આમ જો હિચકવા માંડ્યા હો. કાકટી રૂમાલ દોડી રૂમાલ જો ઓલો દાંત કાઢે જો. લઈ તો જોઈને દાંત ઓલી સેવિંગ કાઢ નાખી ને એટલે આવું હાલે તો મન જોઈને નથી તારે. તમને જોઈને દાંત નથી કાઢતા. હવે થોડું ગુડુ 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 કા જોઈ એને હું પકડવું હોય જોયું તમે? અત્યારમાં નાના છોકરો ને ઝૂલે બેસી ગયો, જોયું આખી શેરી દેખાય અહીંથી. એને હાલો હાલો, જય શ્રી કૃષ્ણ. મીઠું દો તો ભાઈ. તમને ખાવું તમને ખાવું હોય લિક્વિડ અમને એમ એટલે આ પાવર હે. એમાં કઈ નથી ગયો. આ કઈ આ મને કીધું કે આ જગત પતી ગયું. હસતા રે હસતા. અત્યારે ખાઈ લે ને સેવ ટમેટા શાક નું ચોરાનું ટિફિન ગોલન સાઈઝ. ટિફિન હજી ખુલ્લું નથી. મને કઈ નથી કહેતા આ તમારા ને તમારા ફાકા મેળવે. દીદીન મારસ હે? દીદીન મારસ કેમ કરતો તો? કેમ કરતો તો? કરતો કઈની હવે આમ જોયા રાખે લાઈટ થઈ ને એટલે. હા એમ. હા જોઈ 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 ઓલીને જોઈ. જોઈ બટકું પડે. હજી દાંત ન થાય તારા. દાંત આવશે પછી હે પાછું ખારું થાય છે. જોઈ ઓ કા ખીચડી પેટમાં પડી ગઈ એટલે. શેની રાડું પાડસ? કેમ કરતો તો? જોઈ લો ઓલીને બિચારીને. હજી તો 8 મહિના 9 મહિનાનું છે. ઓય હું જોઈ લો
વહી ગઈ દીદી, દીદી વહી ગઈ, દીદી વહી ગઈ. કેવો ખાર આવે છે હે હું ચાલો ગાઈસ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો આપણે. આજે અમારે મહેમાન હે. આમે મંજોવા અમાર મહેમાન પણ ખીચડી ખાઈ. કા હા. એ મહેમાન દાંત કાઢો. જો કાઢ્યા. હમણે કેવું કરતો તો બિચારીને બટકા ભરવા પડ્યા ને. કા હે બટકા ભરો હો ભાઈ. મહેમાન રાઈડ નાખતા હતા ને. એ તો ડાયપર માં વહી ગયું એટલે વરસાદ આવે નાવા જવું તારે. જમવા કઈક બનાવી નો નખાય. એટલે પછી સાંજે તો પણ નહીં પાઉં ભાજી ખાઈ લો ભાઈ જાય બધું. રોટલો લઈને જો પરેશભાઈ બનાવ્યો જ છે જી ખાવું હોય. ચાલો ગાઈસ હવે જમી લઈ. તો ગાઈસ હવે વરસાદ આવી સારો આવે છે અને આ 2 દી આગાહી છે. અને અમારે ત્યાં બહાર ઊભી હોય વરસાદ આવે ને એટલે નાવા જવાનું છે ને બહુ મન થતું હોય. હા વરસાદ આવે તો તું નાખ ને બાકી ત્યાં નાખ. જાવ ને હવે જાવ આમાં આગાહી હે ના છોકરાઓની રજા હે. હા સ્કૂલ માં રજા હો બધાને મોજ પડી જાય પણ આમાં હે ને બહુ ધ્યાન રાખવું પડે. ધ્યાન તો રાખવું જ પડે ને એટલે બહુ બહાર ન નીકળતા આ 2 દી રજા આપી એટલે ઘરમાં રહેજો. સાચી વાત છે. ફૂલ અગાસી નહીં આગાહી આગાહી બહુ છે એટલે બધા સુરક્ષિત રહેજો. જો આમ વરસાદ ચાલુ જ છે. કયું આવે 8 વાગ્યાનો ચાલુ છે અત્યારે થોડોક ધીમો પડ્યો છે બાકી 8 વાગ્યાનો કન્ટિન્યુઅસ બહુ જોરદાર વરસાદ આવતો હતો. હજી 2 દી ની આગાહી છે ને. હા ઘરમાં રહેજો બધાય. ઘરમાં રહેજો બધા. કા સુરક્ષિત રહેજો. તું સુરક્ષિત અહીં ઊભી હો. આમ લંબાઈ છે ન્યાય અરગોઠું ખાતું આમ કાંઈ હોય એમ થોડી હાલો આ વાત આવે જો જા અમારે તુલસીમાં છે. આ વરસાદના પાણીનો કમાલ છે આ બધે. વરસાદના પાણી બાકી એકવાર તો બિચારા વહી ગયા. વનમાં વહી ગયા એમ કેવાય. ક્યાં વહી ગયા? વનમાં એટલે સુકાઈ જાય ને તુલસીમાં એમ કેવાય. એમાં એમ કેવાય તુલસીમાં સુકાઈ જાય નથી. શું કહેવાય? વનમાં વહી ગયા એમ કેવાય. એવું હોય વનમાં કાંઈ ખખડાવે સિંગ હે સિંગ ખાઈ લીધું પછી સિંગ ખાઈ લીધી હજી ખાવાનું છે. કા ખાવાનું જ છે. રાત પડે અને એને દિવસ ઉગે. તમારે મારે નહીં. તારે તો ક્યાં ઉગે હું ખાવા બે તું ભેગી ખાય તો તારે નથી ઉગી જતો ભેગું. હું નહીં ખાવા જ આજ નહીં ખા 5 દી નહીં ખા 6 દિવસ પાછી હતી નહીં.
મારે ભેગી ભેગી પાસે હું કરું એમ કરવું જોઈએ. આઈસ્ક્રીમ ખાય તો મારવી લેતો જે નહીં. આ હે ને કારખાનાની વસ્તુ હે, મેં ખાલી આમાં અડી ને ઈ મૂકી દે, ઈ વરી જાહે, ઈ નાનથી જાહે એમ કરતા મમ્મી લે તઈ નહીંથી. ઈ માણા હોનાનો ભાવ હોય તો ને હા તો ઈ માણા એની ઈટો કપાવતા. હે હા, આ તમારે આઈસ્ક્રીમ ખાવાનું છે હવે? ખાવાનું જ છે કા. આ તો ખાઈને હાલો કામ પતાવો, હવે 11:30 થયા. રીલ બનાવવાની છે હજી બાકી. રીલ બનાવવાની છે, ઈ હમણાં બનાવી લેવો, તમે ખાઈ લેવો તો એ ને પણ ખાવાનું તો હું પછી રીલ બને ને પછી નિરાંતે ખાઈશ. નિરાંતે ખાવાનું. સારું ચાલો એમ કરી. ચાલો હવે રીલ બનાવી લઈ. તો ગાઈસ આપણે છે ને રીલ બનાવી લઈ, પછી આપણે આઈસ્ક્રીમ ખાવ. અને આને કઈ દેવાનું થતું નથી. મારે જોતુંય નથી. એને ના પાડી કે હું નહીં ખાવું હવે આઈસ્ક્રીમ. નહીં ખાવ તો જોઈ લીટો જોઈ જોઈ લેજો તો લ્યો. સાક્ષી હે એટલા બધી પબ્લિક જોઈ. મને આવે છે નીંદર, આંખું ઘેરાવા માંડી છે. તો હાલો રીલ બનાવી લઈ હાલ. તો બધા કાલ જોઈ લેજો. હા કાલ જોઈ લેજો રીલ. આજની રીલમાં તો તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો છે. કાલે આપજો. સાગર કુમારને રોવડાવ્યા. બરાબર ને? હારું હાલો. क्या हो गया है तुम सबको? बिल्कुल आना ही बंद कर दिया है. कोई नाराजगी है क्या? आप तो घर के बड़े हो, खुद आओ, इनको भी लेके आओ. आप आओगे तो व्यापार होगा, पेमेंट हो पाएगी, शॉपिंग हो पाएगी. और जल्दी जल्दी करो, इन सबको भी समझाओ, सब साथ लेके आओ. હાલો તો આપણે રીલ બનાવી લીધી છે અને હવે બેહી ગયા હે ડબ્બુ લઈને. આ ભલે રહ્યો. ગાઈઝ અમારે તો ફૂલ ધોધમાર વરસાદ આવે છે. કોને કોને ત્યાં વરસાદ છે કોમેન્ટ કરજો. બરાબર ને? અત્યારે તો વધારે આવવા માંડ્યો પાછો. હા તો ઘરમાં હોય ખાઈ લેવું, બહુ બહાર રખડાય નહીં. હા એટલે આ બેથી ધ્યાન રાખજો બધા. છોકરા બોકરા હાસવજો. બહુ પછી પીઝા ખાવાનું, પાવભાજી ખાવાનું દીકરી નો હતા ટાટોનું થયું. કે હે કે આગાહી બહુ છે, ભયાનક છે. એટલે આપણે તો અહીં બેઠા છીએ ઘરે. આઈસ્ક્રીમ ખાય મોજ કરીએ. બરાબર. એટલે પરિવાર રહેજો ઘરમાં કરી. ફૂલ અંદર આવે છે. અમારે આ અંદર કરે છે બેઠા બેઠા. એમ હું આઈસ્ક્રીમ ખાઉં. સરસ. હાલો તે હવે ઉઈ જાઉં. હવે હવે જવાનું ને રીલ બનાવી. હજુ મારે બ્લોગ એડિટ કરવો છે, રીલ એડિટ કરવી છે, એવું બધું કામ છે. પછી સુવાનું છે. તો હું ખાઈ લઉં. હા સિવાય કઈ ભૂખું નથી. હા ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. પાછા કાલ સવારે મળશું. કાલ સવારે મળશું. કારખાના નહીં જાય તો ઘરે મળશે, નતર કારખાના મળશે. હા કારખાને તો એમાં વરસાદ એવો આવતો હોય છે તો પાણી ભરાણા હોય છે. બહાર નીકળાય એવું હોય છે તો નીકળશું, નહીંતર તો આપણે ઘરમાં જ રહેવું. એ વાત બરાબર. ચાલો ગાઈસ, ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે સુઈ જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગમાં. અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોઝ લાઈક કરજો, શેર કરજો. બાકી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.